ખાલી થઈ ગયો તો અમે આવી ગયા છીએ જંગલમાં. જંગલમાં એટલે ગેસ લેવા. અહીંયા એજન્સી શ્રી ગણેશ ભારત ગેસ એજન્સી આદિપુર શિણાઈ. અને છે ને બાજકો પહેરાઈ દઈએ જો કે બાટલો ખરાબ ના થાય. આપણે તો ધૂળવાળા હોય એવું લાગે. જો અહીંયા ચોખ્ખું લખેલું છે, सिलेंडर को ले जाने के समय रिक्शा ट्रॉली का ही प्रयोग करें एवं सिलेंडर को हमेशा खड़ी अवस्था में रखें. परंतु આપણે કુંદનબેન ને જોઈએ, लेकिन हम तो ऐसे ही ले जाएंगे, खतरों के खिलाड़ी है. चलो जाइए पाछा अपना घरे. रास्ता बहुत खराब है और रास्ते में हमें हाथी दिख गया. हाथी. અને અદિતિ રાવલ કહે છે મારી નજરે ગુજરાતની જેમ જોવા જઈએ તો અહીંયા પણ બતકો દેખાય છે. આ નજારો તમે જોઈ શકો છો. વરસાદ હતો આજે આદિપુરમાં. શું કેવું છે કુંદનબેન આજના વરસાદ પ્રમાણે? આજનો વરસાદ તો સારો એવો હતો અને આ નજારો સારો એવો દેખાય છે. થોડી વાર અહીંયા ઊભી નજારો જોઈએ. ચાલો તો મળીએ પછી ઘરે જઈને ફરી પાછો આપણે આજનો બ્લોગ ચાલુ કરીશું. તો આપણે આવી ગયા છીએ બાટલો લઈને નેશનલ હાઈવે ઉપર. આવી ગયું છે. આમાં દાળ ભાત શાક રોટલી ફૂલ ભણું તૈયાર કરી રહ્યા છીએ. બનાવી રહ્યા છીએ અમે પરેશભાઈ માટે. અમે લઈને જ આવ્યા છે ગેસની બોટલ. અને હું બનાવી નાખું થોડીક દાળ ભાત માટેનો મસાલો, કારણ કે વઘાર આપણો, પ્રસંગ તમારો, વઘાર અમારો. એક આપણે નવી સિસ્ટમ ચાલુ કરીએ છીએ, પ્રસંગ તમારો વઘાર અમારો. શું કેવું બાબત છે તમારું અમારા વઘારથી? તમારો વઘારમાં કઈ ન ઘટે હો પરેશભાઈ. એક નંબર વઘાર કરો તો વાંધો ના. તો ચાલો બટાકાનું શાક, દાળ ભાત ને રોટલી બનાવવાના છીએ. આ તમે જોઈ શકો છો એક જ કુકરમાં અમે બધું એક સાથે કરી નાખ્યું. એના લીધે ગેસનો બચાવ થાય અને આપણે સમય બચે. સાચી વાત છે કુંદનબેન. એક તો તમે એક તપેલીમાં અંદર ભાત મૂકી દીધા છે. આ ભાત ચડી ગયા છે, તમે જોઈ શકો છો. મસ્ત રીતે ભાત ચડેલા છે. ને અંદર હવે એમાં બટાકા ને દાળ ભાતની દાળ પણ મૂકી દીધી છે. નાના બહુ સારું કાર્ય કરેલું છે તમે. આ બાબતથી ગેસનો ઘણો બચાવ થઈ જતો હશે. એક જ ગેસનો બચાવ થાય ને શું આપણો સમય બચે કે આપણે ફટાફટ બનાવવું હોય તો બની જાય બધું. બરાબર છે. રોટલીઓ તૈયાર થઈ ગઈ છે. હવે ઘી લગાડી ગીર ગાયનું ઘી લઈ આવેલા જુઓ ને. મારે ભાઈ સાસરીમાંથી ગીર ગાયનું ઘી આવેલું છે. સ્પેશિયલ ગીર ગાયનું ઘી જે પરેશભાઈની સાસરીમાંથી લાવેલું છે. ના ના, ખૂબ જ સારું. આજે તમારી રસોઈ ખાઈને અમને ખરેખર પેટમાંથી મીઠા ઓટકાર આવશે. थोड़ा हमारा किचन थोड़ा गंदा लग रहा है अभी. वो तो साफ हो जाएगा. हमने काम वाली रखी हुई है ना, वो आकर कर डालेगी सब कुछ. वो तो सही है. तो फिर बिगाड़ने में कोई दिक्कत नहीं, लेकिन हमारी काम वाली अभी रील्स देख रही है. अब हाथ से खाना बनाते होगे वहाँ पे. जब आप पढ़ाई कर रहे होगे तब. अच्छा, ऐसी बात है. ज्यादा स्ट्रगल किया है. मैं मेरी कोई के घर पे रहता था. अच्छा अच्छा. घर पे वहाँ पे ऐसो आराम ही किया है. चलो, आप देख रहे हो कितने अच्छे सब्जी बन रही है. તમે જોઈ શકો છો 15 જ મિનિટમાં અમે રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. દાળ ભાત, શાક રોટલી, સલાડ, પાપડ ને દહીં. मैं टेस्ट कर रही हूँ कैसा टेस्ट है. सुपर સુપર. વિલેજ રસોઈની જેમ હોમ રસોઈ. परेशभाई टेस्ट कहीं घटते नहीं.